નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જીગો કોચિંગમાં. મિત્રો, વિદ્યા સહાયક જોઈએ છે BA BEd ટેટ 2 HSC PTC ટેટ 1 વિષયમાં અંગ્રેજી વિષયવાળા. તો મદદનીશ કમિશનર સિંહ પાલનપુર બનાસકાંઠાથી જે NOC મળેલ છે એ પ્રમાણે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આદિજાતિ આશ્રમ શાળા મિરગત માટે વિદ્યા સહાયક લેવાના છે. વિજ્ઞાનામતમાં BA BEd ટેટ 2 અંગ્રેજી વિદ્યા સહાયક લેવાના છે. અનુસૂચિત જાતિમાં HSC PTC ટેટ 1. તો પસંદગી પામેલા ઉમેદવારે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર આશ્રમ શાળાઓના ધારાધોરણો મુજબ 24 કલાક ફરજિયાત હાજર રહેવાનું રહેશે અને શિક્ષક કમ ગૃહમાતા કે ગૃહપતિની તમામ ફરજો નિભાવવાની રહેશે. ઉમેદવારે અરજીપત્રક સાથે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત ટેટ 1 કે ટેટ 2 તેમજ કોમ્પ્યુટરની નિયત પરીક્ષા પાસ કરેલાના સ્પષ્ટ ઉલ્લેખ સાથે દરેકની પ્રમાણિત નકલો જોડવાની રહેશે. વયમર્યાદા જે છે એ સરકારશ્રીના વખતો વખતના ધારાધોરણ મુજબ હોવી જોઈએ. સરકારશ્રીના વખતો વખતના પ્રવર્તના નિયમો અનુસાર 5 વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે અને સરકારશ્રીના નિયમ મુજબ CPF યોજનાનો લાભ મળવાપાત્ર થશે. અરજી રજિસ્ટર ડેથી જાહેરાત પ્રસિદ્ધ થતાની તારીખથી દિન 10માં મળી રહે તે રીતે કરવાની રહેશે અને ધારો કે રૂબરૂ અરજી સમયમર્યાદા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. ઉપરોક્ત જાહેરાતમાં દર્શાવેલ લાયકાત સિવાયના ઉમેદવારો અરજી કરશે તો અરજી અમાન્ય અથવા રદ ગણાશે. ખાતાનું રક્ષણ મળવાપાત્ર રહેશે નહીં. ઉમેદવારે તેની અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમ શાળાની કચેરી ગાંધીનગરને મોકલવાની રહેશે. જે માર્કશીટમાં CGPA CPI ગ્રેડ દર્શાવેલ હોય તેવા ઉમેદવારોએ યુનિવર્સિટી કોલેજ પાસેથી કુલ ગુણ મેળવેલ ગુણ અંગેનું કન્વર્ઝન કરેલા પ્રમાણપત્ર અરજી સાથે જોડવાના રહેશે. ઉમેદવાર અરજી ક્યાં મોકલવાની છે? વ્યવસ્થાપક શ્રી મગ પટેલ, સર્વોદય કેન્દ્ર, અમીરગઢ, મુકામ પોસ્ટ, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા, પિનકોડ નંબર છે 385-130. આદિજાતિ વિકાસ અધિકારી શ્રી ગાંધીનગરમાં મોકલવા માટેનું સરનામું છે આશ્રમ શાળા, બ્લોક નંબર 45/5, 6 ટાઈપ, સેક્ટર 17, ગાંધીનગર. પિનકોડ નંબર છે 382-016. લાયકાત ધરાવતા ઉમેદવાર જરૂરથી અરજી કરી દેજો. અત્યારે વિદ્યા સહાયકોમાં ક્યાંય ભરતીઓ આવતી નથી. ખાસ પરમેનન્ટ તો એક પરમેનન્ટ ભરતી છે, સરકારી ભરતી છે, કાયમી ભરતી છે. જરૂરથી તમારા મિત્રોમાં વિડીયો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું કરી દેજો. આભાર સાથે જય હિન્દ, જય ભારત.